નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક ફાયરમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગ છે, તો તેમાં જે સહાયક ફાયરમેન વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરીએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। અહીં 30/4/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 30/4/2026 થી લઈ અને 14/5/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.ahmedabadcity.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 14/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, તમે જો ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એએમસી સહાયક ફાયરમેનમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, આ જે ભરતી છે તે માત્ર પુરુષ ઉમેદવાર માટે જ રહેશે, એટલે કે આમાં માત્ર પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકશે। જગ્યાની વાત કરીએ કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 172 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 172 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 69 જેટલી જગ્યા છે। ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે 17 જેટલી જગ્યા છે। એસસીબીસી એટલે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 45 જેટલી જગ્યા છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 16 જગ્યા, જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 25 જગ્યા રહેશે। આવી રીતે કુલ 172 જેટલી જગ્યા પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાંથી દિવ્યાંગ ઉમેદવાર માટે 24 જગ્યા અનામત રહેશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો હાલ મિત્રો, ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે। સાથે સાથે નિયમ મુજબ જે અન્ય લાભ જે ભથ્થાઓ છે તે પણ ઉમેદવારોને મળવાપાત્ર થશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 14/5/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 14/5/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને મિત્રો 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। મહિલા ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર 14/5/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। એસએસસી ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે, તો અહીં જે ઉમેદવારનું સિલેક્શન છે તે એક શારીરિક કસોટીના માધ્યમથી કરવામાં આવશે। સૌથી પહેલા તમામ ઉમેદવારની એક શારીરિક ક્ષમતા કસોટી છે તે લેવામાં આવશે કે જેમાં લાંબી કૂદ છે તે ઉમેદવારોએ કરવાની રહેશે। 3.80 મીટરની લાંબી કૂદ કરવાની રહેશે કે જેમના 100 માર્ક રહેશે। ત્યાર પછી ઊંચી કૂદ છે તે કરવાની રહેશે 1 મીટરની, તેમના પણ 100 માર્ક રહેશે। ત્યાર પછી 800 મીટરની દોડ છે તે કરવાની રહેશે અને આ દોડ છે તે 200 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે, તેમના પણ 100 માર્ક રહેશે। ત્યાર પછી 200 મીટરની સ્વિમિંગ છે તે કરવાની રહેશે અને તે 300 સેકન્ડની અંદર પૂરી કરી દેવાની રહેશે, તેમના પણ 100 માર્ક રહેશે। મિત્રો, અહીં તમે જે શારીરિક કસોટીમાં જેટલા માર્ક મેળવશો પ્લસ જે તમે શૈક્ષણિક લાયકાત જે પાસ કરેલ છે તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે, જેટલા માર્ક મેળવેલ છે તે બંનેનો સરવાળો કરવામાં
આવશે અને તે સરવાળાના આધારે એક મેરિટ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે। જેમ કે તમે ધોરણ 10 ની પરીક્ષામાં જેટલા માર્ક મેળવેલ છે તો એટલા માર્ક મિત્રો અહીં ગણવાના રહેશે। જેમ કે ધોરણ 10 માં તમે 65% મેળવેલ હોય તો ધોરણ 10 ના 65 માર્ક છે તે તમારા લખાશે। ત્યાર પછી આગળ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હશે તો વધારાના 25 માર્ક છે તે ગણવામાં આવશે। કોઈ પણ ડિગ્રી અથવા તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરેલું હોય ઓટોમોબાઈલ મિકેનિકલ તથા ઇલેક્ટ્રિકલ તો વધારાના 50 માર્ક છે તે ગણવાના રહેશે। તે સિવાય મિત્રો અહીં એન્જિનિયરિંગ થયેલ ઉમેદવારને વધારાના 40 માર્ક છે તે આપવાના રહેશે। ત્યાર પછી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ખાતાનો ફાયર ફાઇટિંગ એલિમેન્ટરી કોર્સ પાસ કરેલ હશે તો 25 માર્ક છે તે તેમના પણ લખાશે। એવી જ રીતે મિત્રો સરકાર માન્ય સંસ્થામાંથી ફાયર ફાઇટિંગ સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે તો 25 માર્ક લખાશે। આઈટીઆઈ માંથી ફાયરમેન નો કોર્સ પાસ કરેલ હશે તો 50 માર્ક લખાશે। ડિપ્લોમા ઇન ફાયર ટેકનોલોજી કરેલ હશે તો 75 માર્ક છે તે લખાશે। ડિગ્રી કોર્સ ઇન ફાયર કરેલ હશે તો 100 માર્ક છે તે ઉમેદવારોને આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો તમારી પાસે એનસીસી એ નું સર્ટિફિકેટ હશે તો 10 માર્ક, એનસીસી બી નું સર્ટિફિકેટ હશે તો 15 માર્ક, એનસીસી સી નું સર્ટિફિકેટ હશે તો 25 માર્ક છે તે ગણવામાં આવશે। એ જ રીતે આગળ બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે તો તેમના પણ 10 માર્ક છે તે ગણવામાં આવશે। આવી રીતે મિત્રો જે તમે ધોરણ 10 ની અને મિત્રો આગળ વધારાની શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે અને તમે જે શારીરિક ક્ષમતા કસોટીમાં જેટલા માર્ક મેળવેલ છે તે બંનેના માર્ક છે તે એક મર્જ કરવામાં આવશે અને સરવાળો કરવામાં આવશે અને મિત્રો તેના આધારે એક મેરિટ યાદી છે તે તૈયાર કરવામાં આવશે અને તેના આધારે ઉમેદવારનું સિલેક્શન છે તે કરવામાં આવશે। વાત કરીએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે ઈડબ્લ્યુએસ, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓએ અહીં ₹250 અરજી ફી છે તે ભરવાની રહેશે। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 18/5/2026 સુધી તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ થી અરજી ફી છે તે ભરી શકશો। અહીં મિત્રો જે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની નથી। તે સિવાય બાકી તમામ ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની રહેશે। તો આવી રીતે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક ફાયરમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।